તો આ બાજુ વાત કરીશું અંબાજીની ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે સ્થળાંતર કરાયેલા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાહત રૂપે ડોલ કેશનું વિતરણ કરવામાં આવ્યું। કુલ 10 ગામોના 190 લાભાર્થીઓને આ સહાય આપવામાં આવી। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ડોઢિયા સહિત જિલ્લાના અને તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વધુ વિગતો માટે જોઈએ તો આ અહેવાલ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા 10 ગામોના કુલ 190 લાભાર્થીઓને સરકાર દ્વારા ડોલ કેશનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન ડોડિયાના હસ્તે લાભાર્થીઓને રાહત સામગ્રીઓ આપવામાં આવી। આજ રોજ અંબિકા તાલુકાના ગત સમયમાં જે પૂર આવ્યું એ પૂરના અસરગ્રસ્તો તરકાણી, આંગલધરા, ગાંગડિયા અને આજુબાજુના ગામ લોકોને આજે જે સરકાર તરફથી કેશ ડોલ આપવામાં આવી છે, દરેક લાભાર્થીઓને આજે કેશ ડોલ 1200 રૂપિયા પ્રમાણે એક ઘર દીઠ 2 વ્યક્તિ હોય એને 1200 રૂપિયા પ્રમાણે આપવામાં આવે છે। એક વ્યક્તિ હોય તો 600 રૂપિયા। એ પ્રમાણે અમે આજે અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેન, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન, ઉપપ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ મેસુરિયા, તાલુકા પંચાયતના સભ્ય બેન અનાવલ, તેમજ આજુબાજુના ગામના બધા જ બહેનો જે ચૂંટાયેલી પાંખ છે અને તાલુકા વિકાસ અધિકારી એટલે પદાધિકારી અને અધિકારીઓ સાથે મળીને તમામ લાભાર્થીઓને આજે એટલે કે અંબિકા તાલુકો સંપૂર્ણપણે આજે અમે કેશ ડોલ આપવાના છે। અને જે લોકોને ઘરનું વધારે નુકસાન થયું છે એને ઘર આપવા જેવું હશે તો ઘર પણ અમે અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરકાર તરફથી અમે આપવાના છે। અહીં જે ઉપસ્થિત જેટલા લાભાર્થી હતા એ તમામને અમે આજે કેશ ડોલ સરકારે જે નક્કી કરેલું છે નિયમ પ્રમાણે એ પ્રમાણે આપ્યું છે। અસ્તુ ભારત માતા કી જય।